ઈરાન યુદ્ધ 30મો દિવસ. યુદ્ધ હવે વધુ ગંભીર બની રહ્યું છે અને દુનિયા માટે એક ખતરનાક વળાંક પણ બની રહ્યો છે. 30મા દિવસના 5 મહત્વના મુદ્દા આપણે જોઈશું. ટ્રમ્પે કહ્યું કે મારે ઈરાનનું ઓઇલ કબજે કરવું છે. તેના માટે તેણે ખર્ગ ટાપુ કબજે કરવાની યોજના બનાવી, જેના હેઠળ 10,000 સૈનિક મોકલવાની તૈયારીમાં છે. બીજું, ઈરાને ન્યુક્લિયર ટ્રીટી છોડવાની ધમકી આપી છે. ન્યુક્લિયર ટ્રીટીમાં એવું છે કે એક દેશ બીજા દેશો પર પરમાણુ હથિયારનો ઉપયોગ નહીં કરી શકે, પણ જો આવું થાય તો ઈરાનને રસ્તો ખુલ્લો મળી જશે. ત્રીજું, ઈરાન સમર્થિત મિલિટિયા ઈરાનમાં પ્રવેશ્યા છે. હવે નવો ગ્રાઉન્ડ ફ્રન્ટ વોર ખુલ્યો છે, જેના લીધે યુદ્ધ વધુ ગંભીર બન્યું છે અને ઈરાનને ઇઝરાયલના કેમિકલ પ્લાન્ટ પર મિસાઇલ હુમલો કર્યો છે. જો કેમિકલ લીક થાય તો સ્થિતિ વધુ ગંભીર બની શકે છે. ચોથું, લેબનનમાં હિઝબુલ્લાહ સંગઠને અમેરિકન ઇઝરાયેલી સૈનિકો પર રોકેટથી હુમલો કર્યો છે, જેના લીધે તણાવ ફરી વધ્યો. અત્યાર સુધીમાં અમેરિકાએ 11,000થી વધુ ટાર્ગેટ સ્ટ્રાઇક કર્યા છે અને ઈરાનમાં 1900થી વધુના મોત થયા છે અને યુદ્ધ તો હજી ચાલુ છે. આમાં તમારો શું ઓપિનિયન છે? કમેન્ટમાં લખો. વધુ અપડેટ માટે સબસ્ક્રાઇબ કરો. જય હિન્દ.